સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો ગાઈઝ, અમે આજે નીકળ્યા છે પાટણ આંટો મારવા માટે, બજાર ફરવા માટે. જુઓ, નણંદ બાગિયાર જઈ રહ્યા છે એટલે એમને પાટણ સુધી મૂકી દઈશું. જો ગાઈઝ, અમારે વિહુ બેને પાકીટ લઈ લીધું છે અને મારી ટીના બેન આવે છે, એમને મૂકવા જવાના છે પાટણ ગોટીઓ. ગાઈઝ, આપણે તો સ્પેશિયલ રિક્ષા કરી દીધી છે. રિક્ષામાં આપણે જઈ રહ્યા છીએ ગોટીઓ પોટીઓ. જો અમે પહોંચી ગયા છીએ સિદ્ધપુર અને અમે એક બેનને મૂકવા જઈએ છીએ ને એક બેનને લેવા જઈએ છીએ. મેડમ ઘરે જઈ રહ્યા છે, એને દુઃખ થઈ રહ્યું છે ઘરે જવાનું, પણ શું કરે, જવું પડે. અમે પહોંચી ગયા છીએ પાટણ અને ટીનાબેન બસમાં બેસાડી દીધા છે. ટીનાબેનને અમે હવે જઈએ છીએ અમારા દેરાણીને લેવા માટે. ત્યાંથી પછી અમે થોડું મોટા નણંદના ત્યાં જઈશું, ચા પાણી કરીને થોડા હરીશું ફરીશું બજારમાં, પછી અમે નીકળી જઈશું ઘરે જવા માટે. જો ગાઈઝ, અમારી દેરાણી બેન ત્યાં ઊભી છે. તો જો અહીંયા અમારા દેરાણી આવીને ઊભા છે ચાણસમાંથી, અને હવે અમે એમના રિક્ષામાં બેસાડીએ. એ નાદોત્રી બેજાઓ. તો ગાઈઝ, જો અમે પહોંચી ગયા છીએ મારા નણંદના ઘરે ને અત્યારે આજે તો અમે આપી રહ્યા છીએ સરપ્રાઈઝ વિઝિટ, કારણ કે અમે એમને કીધું નથી કે અમે આવીએ છીએ. પૂજો માતાજી, ગરબા થાય અહીંયા. અમે એમને કીધું નથી અને અમે આપી રહ્યા છીએ એમને સરપ્રાઈઝ વિઝિટ. જો સાક્ષીબેન કામ કરો. હે નીચે ઉતાર. તો જો ગાઈઝ, આપણે તો હવે સરપ્રાઈઝ વિઝિટ આપી રહ્યા છીએ. આ જો બે બહેનો, મોટા બાપાની ને કાકાની, કાકા બાપાની. હા, વિહાના બોલાય, વિહાના જ કહું છું ને. સરપ્રાઈઝ વિઝિટ આપવા આવ્યા. સરપ્રાઈઝ. આપણે તો નણંદના ઘરે ગયા હતા ને હવે નીકળે છીએ ચૂલો ખાતા ખાતા. અમે જે નોંધોત્રી જો પાટણના રસ્તા, અમે આવી ગયા છે પાટણમાં. જઈશું ઘરે, રસ્તામાં કંઈક નાસ્તો વાસ્તો કરીશું. ઘરે જમવાનું બનાવવાની ના પાડી દીધી છે, નાસ્તો કરી જઈએ. જો આપણે અહીંયા આવી ગયા છીએ વડું, અને વડું આપણે ખાવાના છીએ ભજીયા. તો ગાઈઝ, ચલો કોને કોને ભજીયા ખાવા છે આવી જાઓ ભજીયા ખાવા માટે. તો જો ગાઈઝ, આ ભાઈ એકલા ખમણ ખાવા લાગ્યા છે, અમને પૂછતા બી નહીં. પણ અમારે ગોટા આવે છે એટલે અમે રાહ જોઈને બેઠા છીએ. ગોટા આવી જાય એટલે અમે ગોટા ખાઈએ. જો ગાઈઝ, ખમણ અને ગોટા ને બધું આવી ગયું છે. જો ગાઈઝ, રિક્ષામાં ઓ ગાઈઝ, અમે તો આવી ગયા ઘરે ને અહીંયા તો આ બધા કેવા જમવા બેસી ગયા છે એકલા. હા, જો આજે નવરાત્રીનો 7મો દિવસ છે અને અમારે તો આવ્યો છે મસ્ત વરસાદ. પણ અમારે એરિયા એવો છે કે અમને વરસાદની ચિંતા નહીં. અમારે વરસાદમાં એ ગરબા તો મસ્ત ગવાય છે. હવે દર્શન તો કરી લેવા તો બધાને. ગાઈઝ, જુઓ બધા દર્શન કરવા. પપ્પા અહીંયા દીવા અગરબત્તી કરે છે અને અહીંયા જુઓ બધા મસ્ત વાતાવરણ થયું છે. અમારે તો અહીંયા વરસાદ સરસ આવ્યો. અને જુઓ અમારે બટુક વાળ કપાઈ દીધા છે. બટુકે નહીં, બટુક અને આ જુઓ હા, વાસણ કરીને આવી ગયા બેન. હવે અમારા મંદિરમાં પોતું મારવું છે. જો અમે અહીંયા પોતું લઈને બેઠા છીએ. હવ આવીશું. ગાઈઝ, જો બહાર અમારા ઘરની પાસે તળાવ છે.
વાતાવરણ તો કેવું ખરું. ગાઈસ જો હનુમાન દાદા અહીંયા આવીને બેસી ગયા. ગાઈસ આ જો બટુ કે શું પહેર્યું. જુઓ 7 વાગી ગયા છે. બસ તો જુઓ અહીંયા તો ધોકાટ વરસાદ ચાલુ છે અને અમારે હવે અહીંયા આરતીની તૈયારીઓ થઈ ગઈ છે. હવે અહીંયા આરતી થશે અમારો માતાજીની. આ તો જીવાતાય બહુ આવશે વરસાદનું. લાઈટો કરીશું ને એટલે જુઓ કેવો મસ્ત વરસાદ આવે છે. સો ગાઈઝ જુઓ વરસાદ તો જોરદાર આવ્યો તો ફૂલ વરસાદ આવ્યો તો પણ અત્યારે જો બધું કોરું કટ થઈ ગયું છે ને હવે આ બધા અમે તૈયાર થઈને જઈ રહ્યા છીએ ગરબા ગાવા માટે. આજ તો આપણે તો ખાલી ડ્રેસ જ પહેર્યો છે કારણ કે થોડું મનમાં એવું હતું કે વરસાદના કારણે કાદવ કિચડ હશે. હવે જઈએ એટલે ખબર પડે. બાકી મ્યુઝિકનો અવાજ તો બહુ મસ્ત આવી રહ્યો છે એટલે હશે તો સારું પણ આપણા જ ગરબા ગાવાનો કોઈ મૂડ નહીં. પછી ખબર નહીં ત્યાં જઈને મ્યુઝિક સાંભળ્યા પછી ઈચ્છા થઈ જાય તો ગઈ લઈશું. તો ગાઈઝ બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં. સ્કીપ કર્યા વગર અમારો વિડીયો જોજો. જો ગાઈસ કોઈ ના કે વરસાદ આવ્યો તો તમ કોરું કટ થઈ ગયું છે. ગરબા ચાલુ પણ થઈ ગયા છે અને અમારે તો અહીંયા જો તળાવ, જો કે અત્યારે અંધારામાં તો નહીં દેખાય પણ બહુ જ ફૂલ થઈ ગયું છે તળાવ. પ્રસાદી યાદ તો આવી ગઈ. આજે તો વહેલી આરતી કરી નાખી છે કારણ કે આ બાજુ વીજળી થઈ રહી છે, કટકા થઈ રહ્યા છે એના કારણે. કે ભીખીમાં ચમ તો ગાઈસ જુઓ વરસાદ ભરપૂર આવશે હવે તો બધી પબ્લિક હવે ઘરે. જો કે વીજળી થાય છે. જો કે વીજળી થાય છે. અહીંયા ના રોડ આવશો ગાઈસ. જુઓ વરસાદ આવે એટલે બંધ કર્યું છે અને જો પબ્લિક છૂટી. વરસાદ આવતો નહીં, આવવાની તૈયારી છે. વીજળી થાય. ગણેશ દુંદાળા જતા નતા નાચવા માટે વીજળીનો વિડીયો કેપ્ચર નહીં થઈ શકતો. આ જો કપલ હમ સાથ સાથ હે રબને બના દી જોડી. ગાઈસ જો બધા એક સાથે જઈ રહ્યા છે.